સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી। 2.20 લાખના મુદ્દામાલ સાથે 280.200 ગ્રામ ગાંજો જપ્ત, એક આરોપીની ધરપકડ। વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય સરકારના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન હેઠળ નશીલા પદાર્થો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશનની ટીમે થરાદ ડીસા રોડ પર બજરંગ ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। પોલીસે તપાસ કરતા આરોપીના કબજામાંથી 280.200 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,94,900 હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત આરોપી પાસે રહેલી મોટરસાયકલ સહિત કુલ ₹2,20,380નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી। પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નશીલા પદાર્થોના વેચાણ કે હેરફેર અંગે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ।